કે ચાલો તો બધા આવી ગયા છો બરાબર. ગઈકાલે આપણું કયું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે આપણે તમારા 11th સ્ટાન્ડર્ડનું સજીવ વિશ્વ બરાબર ને. એમાં આપણે ઘણી બધી વસ્તુ શીખી ગયા કે સજીવ એટલે શું, સજીવના ગુણધર્મ એટલે શું, શીખી ગયા ને બધા બરાબર. કે કયા જે ગુણધર્મ છે જેને આપણે સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે લઈશું, કોને આપણે સંપૂર્ણ લક્ષણ તરીકે ના લઈશું, એ બધી વસ્તુ આપણે શીખી ગયા બરાબર. પછી આપણે વર્ગીકરણ વિદ્યા વિશે શીખેલા હતા કે વર્ગીકરણ વિદ્યા શું છે. શું છે વર્ગીકરણ વિદ્યા સ્ટુડન્ટ્સ? કે જેમાં આપણે કોઈ સજીવ મળશે તો એના લક્ષણોનો અભ્યાસ કરશું, પછી એની ઓળખ વિધિ કરશું, પછી એનું વર્ગીકરણ કરશું અને પછી એનું નામકરણ કરશું, જેને આપણે શું કીધેલું એ બધાનો જે અભ્યાસ કરવાનો છે, જેને આપણે વર્ગીકરણ વિદ્યા એટલે કે આપણે એને ટેક્સોનોમી કહ્યું હતું. આ પણ આપણે ગઈકાલે શીખી ગયા છો બરાબર. ચાલો તો બધા નોટ પેન લઈને રેડી થઈ જાઓ. હવે આજે આપણે આગળ શીખવાના છે. પછી લાસ્ટમાં આપણે શું શીખેલા? આપણે નામકરણ શીખેલા. તો આપણે કોઈ પણ સજીવ છે એનું વૈજ્ઞાનિક નામ આપીએ છીએ જે બે ઘટકનું બનેલું છે. એક હશે પ્રજાતિ અને બીજો હશે જાતિ, રાઈટ. અને એ બે નામકરણથી આપણે નામ આપીએ છીએ એટલે દ્વિનામી નામકરણ પદ્ધતિ કહીશું, જે કાર્લ લિન્યસ નામના વૈજ્ઞાનિકે આપી છે સ્ટુડન્ટ્સ. અને એના અમુક નિયમો છે આપણે શીખી ગયા હતા. હજુ એક વસ્તુ છે કે જે નામકરણમાં શીખવાનું આપણું ગઈકાલે બાકી રહી ગયું હતું, જે તમારી બુકમાં નથી પણ શીખવું જરૂરી છે. તો તે આપણે શીખી લઈએ પહેલાં અને પછી આપણે આગળ નવું સ્ટાર્ટ કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે એક વસ્તુ શીખવાના છે જેને આપણે કહીશું વર્ગીકરણ વિદ્યાનો પ્રાથમિકતાનો સિદ્ધાંત બરાબર. વર્ગીકરણ વિદ્યા એટલે ટેક્સોનોમી. એનો પ્રાથમિકતાના સિદ્ધાંતની વાત કરીએ તો એ શું છે સ્ટુડન્ટ્સ એની વાત કરીએ તો કાર્લ લિન્યસ નામના જે વૈજ્ઞાનિક છે જેને આપણે શું કીધું હતું? વર્ગીકરણ વિદ્યાના પિતા. વર્ગીકરણ વિદ્યાના પિતા આપણે એમને કીધું હતું. તો એ જે છે એમણે શું કર્યું? 1753માં એક બુક આપી હતી જેનું નામ હતું સ્પીસીસ પ્લેન્ટેરમ અને 1758માં એક બુક આપી હતી જેનું નામ છે સિસ્ટમ નેચર. આ જે બુક હતી એમાં શું હતું? જેટલી પણ વનસ્પતિ જાતિઓ શોધાઈ હતી એનું નામકરણ કરેલું હતું બરાબર. આની અંદર સ્પીસીસ પ્લેન્ટેરમમાં કોનું નામકરણ હતું? વનસ્પતિનું, વનસ્પતિ જાતિનું નામકરણ હતું. અને આ જે બીજી બુક હતી જેનું નામ છે, વિડીયો ઓન રાખશો તો વધારે મજા આવશે સ્ટુડન્ટ્સ. બીજી જે જાતિ હતી જેનું નામ છે સિસ્ટમા નેચર, બુક હતી એનું નામ છે સિસ્ટમા નેચર, જે કોણે બનાવેલી છે? કાર્લ લિન્યસે બનાવેલી છે. તો એમાં કોનું નામકરણ હતું? પ્રાણી જાતિઓનું. તો આ વૈજ્ઞાનિકે શું કર્યું? આ બે બુક છાપી દીધી. એની અંદર વનસ્પતિ જેટલી શોધાયેલી એનું નામકરણ એટલે કે એનું વૈજ્ઞાનિક નામ શું છે એ જ પણ છાપી દીધું બરાબર. સિસ્ટમા નેચરમાં પ્રાણીઓનું નામકરણ છાપી દીધું અને સ્પીસીસ પ્લેન્ટેરમમાં વનસ્પતિનું નામકરણ છાપી દીધું. હવે એમણે કીધું કે આ નામકરણમાં કોઈ ફેરફાર થશે નહીં, આ ફિક્સ રહેશે. હવે સ્ટુડન્ટ એવું થાય છે કે વૈજ્ઞાનિકો તો કંઈક ને કંઈક નવી ને નવી શોધ કરતા રહેશે બરાબર ને. તો હવે કોઈ બીજા વૈજ્ઞાનિક છે કે જે ચાલો કોઈ શોધ કરી નાખે છે કે પહેલાં એક વાત કરું કે ટામેટા. તો ટામેટું જે છે એની શોધ થઈ ગયેલી હતી. તો લિન્યસે એનું નામકરણ પણ કરી નાખેલું હતું. આ સ્પીસીસ પ્લેન્ટેરમ બુકની અંદર શું નામ આપી દીધું હતું? એણે નામ આપી દીધું હતું ટામેટાનું સોલાનમ લાઇકોપ્રેસિયમ. આ એનું શું છે? વૈજ્ઞાનિક નામ. આ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ વૈજ્ઞાનિક નામ 1753માં લિન્યસે આપી દીધું હતું ટામેટાનું. હવે શું થયું? અમુક સમય જાય છે અને પછી એક બીજા વૈજ્ઞાનિક છે જેનું નામ છે મિલર.
એ મિલર પણ શું કરે છે 1768માં ટામેટા પર જ રિસર્ચ ચાલુ કરે છે અને ટામેટાની કોઈ નવી જાતિ શોધી નાખે છે. તો પછી એ શું વિચારે છે કે ચાલો હવે મારે ટામેટાનું નવું નામકરણ કરવું છે. તો સ્ટુડન્ટ્સ લિનિયસના નિયમ પ્રમાણે એ ટામેટાનું નવું વૈજ્ઞાનિક નામ આપી શકશે નહીં. જે લિનિયસે આ બુકમાં ટામેટાનું નામ આપી દીધું છે એ જ એનું વૈજ્ઞાનિક નામ રહેશે. જો મિલરે ટામેટાનું નવું નામ આપવું હોય તો એ નામ આપી શકશે, પણ એ ટામેટાનું વૈજ્ઞાનિક નામ નહીં થશે, એ એનું ઉપનામ થશે. તો આણે પછી જે ટામેટાની શોધ કરી એનું નામ આપ્યું, પણ એ નામ કેવું થશે? સોલેનમ લાઇકોપ્રિસિયમ જે છે એનું ઉપનામ થશે. શું નામ થશે? લાઇકોપ્રેસિકોન એસ્ક્યુલેટન એનું નામ થશે. બરાબર. અને આ નામ કોણે આપેલું છે? મિલરે આપેલું છે. એ પણ ટામેટાનું ઉપનામ છે. નિયમનું નામ શું છે? વર્ગીકરણ વિદ્યાના પ્રાથમિકતાનો સિદ્ધાંત. તો જે લિનિયસે જે નામકરણ કરેલું છે તેને જ આપણે પ્રાથમિકતા આપવી પડશે. પછી ભલે કોઈ બીજા વૈજ્ઞાનિક આવે છે એની અંદર બદલાવ લાવે છે, એ પણ ટામેટાની જ શોધ કરે છે, પણ એ ટામેટાનું જે વૈજ્ઞાનિક નામ છે એને બદલી નહીં શકશે. બરાબર. એ નામ આપશે ટામેટાને બીજું, પણ એનું ઉપનામ ગણવામાં આવશે, એને એનું વૈજ્ઞાનિક નામ નહીં ગણવામાં આવશે. તો એ નિયમને આપણે શું કહીશું? વર્ગીકરણ વિદ્યાનો પ્રાથમિકતાનો નિયમ. બરાબર. તો આ હતું નામકરણના જે આપણે ગઈકાલે નિયમ શીખ્યા હતા તે સિવાયનો એક નિયમ છે જે નીટની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. નોટ ડાઉન કરી લેજો. ટામેટાનું વૈજ્ઞાનિક નામ છે સોલાનમ લાઇકોપેરિસ્કમ. એનું ઉપનામ મિલરે આપેલું છે, વૈજ્ઞાનિક બીજા છે. આ નામ લિનિયસે આપેલું છે. આ નામ મિલર આપે છે, જેનું નામ થશે લાઇકોપ્રેસિકોન એસ્ક્યુલેટનમ. બરાબર. આ વાત થઈ ગઈ નિયમની. ચાલો હવે આપણે શીખવાના છે વર્ગીકરણ વિશે. ગઈકાલે આપણે વર્ગીકરણ વિદ્યા શીખેલા હતા, તેના આપણે ચરણ શીખેલા હતા. કયા કયા ચરણ હતા વર્ગીકરણ વિદ્યાના? યાદ કરી લઈએ. વર્ગીકરણ વિદ્યાના ચરણો કયા હતા? તો પહેલા હતું એનું લક્ષણીકરણ, બીજું હતું એની ઓળખ વિધિ, ત્રીજું હતું વર્ગીકરણ અને ચોથું હતું નામકરણ. તો આપણે લક્ષણીકરણ વિશે પણ શીખી ગયા, ઓળખ વિધિ પણ શીખી ગયા કે જે તે લક્ષણોને આધારે એને વર્ગીકૃત શ્રેણીમાં એક ચોક્કસ સ્થાન આપશું, જેને આપણે શું કીધેલું? એની ઓળખ વિધિ. નામ આપવાની પદ્ધતિને કીધું હતું નામકરણ. આજે આપણે શીખવાના છે મેઇન વર્ગીકરણ વિશે. તો સૌથી પહેલા નોટ ડાઉન કરીએ. વર્ગીકરણ એટલે શું થશે? તો સજીવોની લાક્ષણિકતાના આધારે, સજીવોની લાક્ષણિકતાના આધારે વિવિધ વર્ગકોમાં વહેંચવાની પદ્ધતિ, જેને આપણે શું કહીશું? વર્ગીકરણ. ઇંગ્લિશમાં એને કહેવાશે ક્લાસિફિકેશન. બરાબર. આ થશે વર્ગીકરણની લાક્ષણિકતાના આધારે આપણે એને વિવિધ વર્ગકોમાં વહેંચવાના છે. તો હવે આપણે સૌથી પહેલા શું શીખીએ? સૌથી પહેલા આપણે શીખી લઈએ વર્ગીકરણના પ્રકારો શીખી લઈએ. બરાબર. શું છે તે? તો આપણે શીખવાના છે વર્ગીકરણના પ્રકારો. બરાબર. વર્ગીકરણના પ્રકાર. તો વર્ગીકરણને આપણે બે પ્રકાર પહેલા શીખશું. એક જે પ્રકાર છે જેને આપણે કહીશું પરંપરાગત વર્ગીકરણ. ઇંગ્લિશમાં એને કહેવાશે ક્લાસિકલ. અને બીજું જે છે જેને આપણે કહીશું આધુનિક વર્ગીકરણ. ઇંગ્લિશમાં એને કહેવાશે મોડર્ન ક્લાસિફિકેશન.
તો શું છે પરંપરાગત વર્ગીકરણ અને શું છે આધુનિક વર્ગીકરણ, પહેલા એને સમજીએ. તો સૌથી પહેલા એટલે કે જે જૂની પદ્ધતિથી વર્ગીકરણ થતું હતું એને આપણે કહીશું પરંપરાગત વર્ગીકરણ. તો એ વર્ગીકરણ કોના આધારે કરવામાં આવતું હતું? કોઈ સજીવ આપણને નવો મળી જાય છે તો આપણે શું જોઈશું? માત્ર એના બાહ્યકાર લક્ષણ. ચલો કોઈ નવી વનસ્પતિ મળી ગઈ તો આપણે જોઈ લઈશું કે પ્રકાંડ કેવું છે, પર્ણ કેવું છે, પુષ્પ કેવું છે, મૂળ કેવા છે. માત્ર આપણે ઉપર છેલ્લા એટલે કે બાહ્યકાર લક્ષણોને ધ્યાનમાં રાખીને એનું વર્ગીકરણ કરી દઈશું. આપણે આના પછીના ચેપ્ટરમાં શીખવાના છે, તમે શીખી જ ગયા છો. એરિસ્ટોટલ જે વૈજ્ઞાનિક છે જેને શું કરેલું, જેટલા બી સજીવ હતા એને બે ભાગમાં વિભાજિત કરી નાખેલા, વનસ્પતિ અને પ્રાણીઓમાં. બરાબર? તો એને અમુક લક્ષણો એવા જોયા, એના આધારે અમુકને પ્રાણીમાં મૂકી દીધા, અમુકને વનસ્પતિમાં. તો પરંપરાગત વર્ગીકરણ પદ્ધતિમાં આ જ વસ્તુ છે કે જેમાં માત્ર એના બાહ્યકાર લક્ષણોના આધારે વર્ગીકરણ થશે. સજીવોને માત્ર બાહ્યકાર લક્ષણોને આધારે વર્ગીકૃત થાય, જેને આપણે કહીશું પરંપરાગત વર્ગીકરણ. આ પદ્ધતિનો ઉપયોગ માણસ ઘણા સમય પહેલાથી કરતો આવ્યો છે. બહુ જૂની પદ્ધતિ છે. માણસ શું કરતો હતો? રહેવા ખાવા, બરાબર, તો એની વહેંચણી કરવા માટે આ પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરતો હતો. હવે જો આપણે એની સરખામણીમાં આધુનિક વર્ગીકરણની વાત કરીએ તો આધુનિક વર્ગીકરણ આપણે કોને કહીશું? તો એમાં સજીવોને આપણે વર્ગીકૃત કરવાના છે. કોનું ધ્યાનમાં રાખશું? તો અહીંયા પણ આપણે એના બાહ્યકાર લક્ષણો તો જોઈશું જ કે કેવું છે, એનું મૂળ પ્રકાંડ પર્ણ કેવું છે, પ્રાણી છે તેના ઉપાંગો કેવા છે, એની ત્વચા કેવી છે, કયા લક્ષણો ધરાવે છે, એવા એના બાહ્યકાર લક્ષણો તો જોઈશું જ. એની સાથે સાથે આપણે એની આંતરિક રચનાના પણ લક્ષણો જોઈશું. એટલે આંતરિક રચના એટલે કે કોષ કેવો છે, કોષો ભેગા મળીને શું પેશી બનાવે છે, એ કયા કયા અંગતંત્ર ધરાવે છે, એવી એની આંતરિક લક્ષણોને પણ આપણે ધ્યાનમાં લઈશું વર્ગીકરણ કરવામાં. બીજું આપણે શું ધ્યાનમાં લઈશું? એની વિકાસની પ્રક્રિયા. કેવી રીતે વિકાસ થાય છે, કોષો કેવી રીતે વિભાજન પામે છે, કેવી રીતે સજીવ નાનેથી મોટો થાય છે, તો એની વિકાસની પ્રક્રિયા શું છે એ પણ આપણે એના વર્ગીકરણમાં ધ્યાનમાં લઈશું. ચોથું આપણે ધ્યાનમાં લઈશું ભ્રૂણ વિદ્યા. ફલિતાંડ બને છે, એ ફલિતાંડનું કોષ વિભાજન ભ્રૂણ બને છે, તો એ કેવી રીતે થાય છે, બરાબર, તો એને પણ ધ્યાનમાં લઈશું. ત્રીજું અહીંયા ધ્યાનમાં લઈશું એની પરિસ્થિતિકીય જાણકારી. પરિસ્થિતિકીય જાણકારીનો મતલબ શું થાય કે સજીવ ક્યાં વસે છે, સ્થળજ છે કે જલજ છે, બરાબર, તૃણાહારી છે કે શાકાહારી છે કે માંસાહારી છે, તો એવી પણ આપણે એની માહિતી લઈશું. અને પછી જે આપણે વર્ગીકરણ કરીશું જેને આપણે કહીશું આધુનિક વર્ગીકરણ. કયું બેસ્ટ છે આ બેમાંથી? કયું બેસ્ટ હશે? આધુનિક. કેમ? ઘણા બધા લક્ષણોને ધ્યાનમાં રાખીને આપણે સજીવોને વર્ગીકૃત કર્યા. સમજ પડી? તો આ બેમાંથી પરંપરાગત અને આધુનિકમાંથી આધુનિક વર્ગીકરણ સારું છે. પણ હજુ પણ એક વર્ગીકરણ પદ્ધતિ આવી કે જે આધુનિક વર્ગીકરણ પદ્ધતિ કરતાં પણ સારી છે. આમાં શું છે? આમાં બધી વસ્તુને આપણે ધ્યાનમાં લીધેલું છે પણ એક ચોક્કસ ક્રમ હોવો જોઈએ એ નથી. હવે આપણે ચલો વનસ્પતિનું ઉદાહરણ લઈએ. વનસ્પતિમાં તમે જે ત્રીજું ચેપ્ટર શીખ્યા વનસ્પતિ સૃષ્ટિ, શું શીખ્યા એમાં? સૌથી પહેલા લીલ વિશે શીખ્યા, બરાબર ને? પછી તમે દ્વિઅંગી વનસ્પતિ વિશે શીખ્યા, પછી ત્રિઅંગી વિશે શીખ્યા, પછી અનાવૃત, પછી આવૃત. જેમ જેમ વનસ્પતિમાં પરિવર્તન આવતા ગયા, નવી નવી વનસ્પતિ બનતી ગઈ, તે એક ચોક્કસ ક્રમમાં આપણે શું કર્યું? એક ચોક્કસ ક્રમમાં એ વનસ્પતિને ગોઠવતા ગયા. તો એ જે વર્ગીકરણ છે તે આપણે શીખવાના છે, જેને આપણે કહીશું પદ્ધતિસરનું વિજ્ઞાન.
સિસ્ટેમેટિક્સ એક ચોક્કસ સિસ્ટમમાં કામ કરશે. આ વર્ગીકરણ પદ્ધતિમાં શું ધ્યાનમાં રાખીને સજીવોનું વર્ગીકરણ કરવામાં આવશે? તો અહીંયા જે આપણે આધુનિક વર્ગીકરણમાં જેટલા બી લક્ષણો ધ્યાનમાં લીધેલા એ તો લેવાના જ છે, એની સાથે સાથે એના ઉડ વિકાસીય પરિવર્તન શું આવતા ગયા એ પણ આપણે ધ્યાનમાં લઈશું. તો તમને કોઈ પૂછે કે પદ્ધતિસરનું વિજ્ઞાનમાં કયા કયા લક્ષણોના આધારે સજીવોને વર્ગીકૃત કરશું, તો એક તો એમાં પણ આપણે એના બાહ્યકર લક્ષણો તો જોઈશું જ, એના આંતરિક લક્ષણો પણ જોઈશું જ, બરાબર. પછી એની ભ્રૂણ વિદ્યા પણ જોઈશું, એની વિકાસની પ્રક્રિયા પણ આપણે ધ્યાનમાં લઈશું. એની પરિસ્થિતિકીય વિદ્યા પણ ધ્યાનમાં લઈશું. પણ આમાં ચોથું બીજું શું ઉમેરાવાનું છે? એમાં આપણે એના ઉડ વિકાસીય પરિવર્તનો પણ ધ્યાનમાં લઈશું અને આપણે જે સજીવનું વર્ગીકરણ કરશું જેને આપણે કહીશું પદ્ધતિસરનું વિજ્ઞાન એક ચોક્કસ પદ્ધતિમાં. વનસ્પતિ, તો વનસ્પતિને આપણે વહેંચી દીધી લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત. પ્રાણીઓમાં આપણે કોષીય આયોજન કે સછિદ્ર સમુદાય, પૃથુકુમી, સૂત્રકુમી, અમુક પ્રાણી મેરુદંડી છે, અમુક અમેરુદંડી છે. તે એક ચોક્કસ પદ્ધતિમાં આપણે સજીવોને ગોઠવ્યા જેને આપણે શું કહીશું? પદ્ધતિસરનું વિજ્ઞાન, સિસ્ટેમેટિક્સ. આ સિસ્ટેમેટિક શબ્દ લેટિન શબ્દ પરથી ઉદ્ભવેલો છે, લેટિન શબ્દ પરથી ઉતરી આવેલો છે. અને આ પદ્ધતિ કોણે આપેલી છે? તો આ પદ્ધતિ આપેલી છે કાર્લ લિનિયસ. કાર્લ લિનિયસે આપેલી, બરાબર. અને આ પદ્ધતિનું શીર્ષક જે સિસ્ટમમાં આપેલું છે, સિસ્ટમેટિક્સ, એ ક્યાંથી લીધેલું છે? તો લિનિયસ જે છે એ લિનિયસની એક બુક છે જેનું શીર્ષક છે, શું શીર્ષક છે? સિસ્ટેમેટિક્સ, સિસ્ટેમેટિક્સ નેચર. આના શીર્ષક પરથી આ પદ્ધતિનું નામ આપેલું છે સિસ્ટેમેટિક્સ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બધા લક્ષણો આધુનિકમાં લીધા એ તો લીધા જ, પણ આમાં એક વધારાનું ઉડ વિકાસીય પરિવર્તન. સમય સાથે શું પરિવર્તન? આપણે પહેલા વાનર હતા, સમય સાથે પરિવર્તન થઈને આપણે અત્યારે આધુનિક માનવી છે. તો એ ક્રમમાં એક ચોક્કસ ક્રમને પણ ધ્યાનમાં લીધો, સમય સાથે શું પરિવર્તન આવતા ગયા. અને જે વર્ગીકરણ કર્યું એને કહીશું પદ્ધતિસરનું વિજ્ઞાન. સમજ પડી ગઈ અહીંયા સુધી? તો આ વર્ગીકરણની 3 પદ્ધતિ તમારે ખાસ ધ્યાન રાખવી પડશે: પરંપરાગત, આધુનિક વર્ગીકરણ અને પદ્ધતિસરનું વિજ્ઞાન. બરાબર? ચાલો આગળ વધીએ. ચલો અહીંયા વાત કરેલી છે એનસીઈઆરટીની, પણ આપણે લાઈન જોતા જઈશું. માનવી માત્ર સજીવોના જુદા જુદા પ્રકારો અને વિવિધતા વિશે વધુ જાણવામાં રસ દાખવતો ન હતો. બરાબર? જો અહીંયા એક બીજી પદ્ધતિ છે જેને આપણે પદ્ધતિસરનું વિજ્ઞાન તરીકે ઉલ્લેખી હતી. સિસ્ટેમેટિક શબ્દ લેટિન શબ્દ છે, જે સિસ્ટેમા શબ્દ, આ બુક જે હતી એનું નામ હતું સિસ્ટેમા નેચર. મેં તમને શરૂઆતમાં પણ કીધું, તેના પરથી એને લીધેલો છે. બરાબર? જો બુકનું નામ આ નોટ ડાઉન કરજો, કઈ બુકમાંથી સિસ્ટેમેટિક શબ્દ આવેલો છે? તો લિનિયસની એક બુક હતી જેનું શીર્ષક હતું સિસ્ટેમા નેચર, એના પરથી એ શબ્દ લીધેલો છે. એનો મતલબ થાય પદ્ધતિસરનું વિજ્ઞાન. બરાબર? અહીંયા સજીવની ઓળખ, વિધિ, નામકરણ, વર્ગીકરણનો સમાવેશ થતો ગયો અને સજીવો વચ્ચે જે ઉડ વિકાસીય સંબંધો છે એ પણ ધ્યાનમાં લીધેલા અને વર્ગીકરણ કરેલું, એટલે એ છે પદ્ધતિસરનું વિજ્ઞાન. ચાલો, તો અહીંયા એક એમસીક્યુ છે એના પરથી, જેમાં લિનિયસ દ્વારા દ્વિનામી નામકરણ બહાર પાડવામાં આવ્યું છે. શરૂઆતમાં જ મેં તમને કહી દીધું, એક તો સિસ્ટમા નેચર
અને બીજું હતું સ્પીસીસ પ્લેન્ટેરમ. એ બે બુક એવી છે, સ્પીસીસ પ્લેન્ટેરમમાં વનસ્પતિનું નામકરણ છે અને સિસ્ટમ ઓફ નેચરમાં પ્રાણીઓનું નામકરણ છે. ને એ નામકરણ એટલે કેવું હશે? દ્વિનામી નામકરણ. તે કઈ બુકમાં હશે? તો એ બુક હશે સિસ્ટમ ઓફ નેચર, જેમાં કોનું નામ હશે? પ્રાણીઓનું. તો આનો જવાબ થઈ જશે સિસ્ટમ ઓફ નેચર. ચાલો હવે આપણે શીખવાના છે વર્ગીકૃત કક્ષાઓ વિશે. તો સૌથી પહેલા આપણે વર્ગીકૃત કક્ષાઓની વાત કરીએ તો તમે વર્ગીકરણને શું સમજો છો કે સજીવોની અર્થકારક જૂથમાં વહેંચણી. હવે હું તમને એક ઉદાહરણ આપું કે તમે એક કુટુંબના સભ્યો છે. ઉદાહરણને બરાબર સમજજો. તમે એક કુટુંબમાં રહો છો, તમે 5 લોકો છે, એક કુટુંબમાં રહે છે. તમે ઘણા એવા મોટે ભાગે 5 જણા જ છે, તો તમે એકબીજાને ખૂબ જ સારી રીતે જાણતા હશે. એના લક્ષણ શું છે એ બી સારી રીતે જાણતા હશે. કેમ? કારણ કે તમારા અમુક લક્ષણો એવા હશે જે એકબીજા સાથે ખૂબ મળતા આવતા હશે. હવે તમે ઘરની બહાર નીકળો છો એટલે તમને બીજું કુટુંબ મળે છે, તો એના પર અમુક સભ્યો તમને મળે છે. તો હવે તમે 2 કુટુંબ ભેગા થયા, માણસ વધ્યા, પણ હવે તમે જે તમારા કુટુંબના સભ્યને જેટલું જાણતા હતા એટલું જે બીજું કુટુંબ તમને મળ્યું એને એટલા જાણતા નથી. હજુ ત્રીજું કુટુંબ મળે અને બધા કુટુંબ ભેગું થઈને એક ગામ બની જાય. હવે ગામના વ્યક્તિઓ હશે જે એકબીજાને જાણતા હશે, પણ એ ગામ જ્યારે ભેગા બનીને શહેર બને તો શહેરમાં બહુ બધા ગામના વ્યક્તિ આવશે. તો ત્યારે શું થશે? જેટલા તમે ગામનાને સારી રીતે જાણતા હતા એટલા તમે બીજા બધા ગામનાને શહેરમાં સારી રીતે જાણી શકવાના નથી. એવી રીતે શહેરો ભેગા થઈને રાજ્ય બની જશે. મોટું રાજ્ય છે, બહુ બધા શહેર છે. તો તમે ધારો કે વાત કરી નાખી કે તમે સુરત શહેરના વ્યક્તિ છો, તો તમે સુરતી લોકોને બરાબર અમુક રીતે જાણશો કે આવી રીતે છે. પણ તમને એક બીજું ગાંધીનગરના વ્યક્તિઓ મળી ગયા તો તમે એ લોકોને એટલા જાણશો નહીં. એવી રીતે ગુજરાતના સભ્યો છે, બરાબર, બધા રાજ્યો ભેગા થઈને એક દેશ બની ગયો. તો શું થયું? શરૂઆત એક કુટુંબથી થયેલી, આગળ જતા એક મોટો દેશ બની ગયો. પણ ફરક શું પડ્યો? જે કુટુંબના જે સભ્ય હતા એ બધા એકબીજાને ખૂબ સારી રીતે જાણતા હતા. જેમ જેમ માણસ વધતા ગયા તેમ તેમ અમુક સમાનતા ઓછી થતી ગઈ અને છેક જ્યારે દેશ બન્યો ત્યારે એટલા બધા લોકો છે કે જેને આપણે સારી રીતે જાણી શકતા નથી. તો વર્ગીકરણ એના સાથે શું મતલબ છે? તો અહીંયા આપણે વર્ગીકરણને એવી રીતે વર્ગીકૃત શ્રેણી બનાવશું કે જે સજીવોના લક્ષણો ખૂબ જ વધારે સરખા હશે તેને આપણે સૌથી નિમ્ન કક્ષામાં મૂકશું અને પછી જેમ જેમ એના અમુક લક્ષણો મળતા જશે તેમ તેમ એને ઉપર તરફ ગોઠવતા જઈશું. તો અહીંયા શું છે? અહીંયા મેં તમને એક વર્ગીકરણ આપેલું છે. શું આપેલું છે? એક વર્ગીકૃત શ્રેણી આપેલી છે. તો સૌથી પહેલા તમે અહીંયા એક વસ્તુ જો કે અહીંયા આ એક વર્ગીકરણ છે. ચાલો અહીંયા એક ઉદાહરણ મેં તમને આપેલું છે બટાકાનું, એના પરથી પહેલા આ બટાકા છે, તો મેં બટાકાનું વર્ગીકરણ કરેલું છે. આ બધું અલગ અલગ, કોઈ એનો જાત મતલબ કોઈ એની સૃષ્ટિ છે, કોઈ સમુદાય છે, કોઈ એનો વર્ગ છે, કોઈ ગોત્ર છે, કુળ છે, પ્રજાતિ છે, જાતિ છે. તમે કોઈ પણ સજીવને વર્ગીકૃત કરશો તે એના લક્ષણને આધારે તમે એને અલગ અલગ વર્ગકમાં મૂકશો. તો આ એનાથી એક વર્ગીકૃત શ્રેણી બનશે. તો આ એક વર્ગીકૃત શ્રેણી છે. તમે જોઈ શકો કે ખાલી હું એવું કરું કે ચાલો અહીંયા મેં જાતિ દર્શાવી દીધું, તો જાતિ કોઈ એક વર્ગીકરણ નહીં કહેવાશે, એ માત્ર એક કક્ષા કહેવાશે. શું કહેવાશે? કક્ષા. હવે તમે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ આ આખું ને જ્યારે જોશો તો એ કહેવાશે વર્ગીકૃત શ્રેણી. સમજો. તો કોઈ પણ સજીવનું તમે વર્ગીકરણ કરશો તો એ વર્ગીકરણ કોઈ એક ચરણ નથી. એવું નથી કે ચાલો તમે એની એક જાતિમાં મૂકી દીધા એનું વર્ગીકરણ ખતમ થઈ ગયું, એવું નથી. એની એક ચોક્કસ જાતિ હશે, એની ચોક્કસ પ્રજાતિ હશે, એનું ચોક્કસ કુળ હશે, ગોત્ર હશે, વર્ગ હશે, બરાબર.
તો વર્ગીકરણ જે છે કોઈ એક ચરણ નથી. વર્ગીકરણ એ ઘણા બધા ચરણો ધરાવતી એક શું છે? વર્ગીકૃત શ્રેણી છે. બરાબર. દરેક જે છે આ દરેક જૂથ જે છે જે કક્ષા કહેવાશે. આપણે આ ચેપ્ટરમાં વર્ગીકરણ વિદ્યા વિશે શીખી રહેલા છે, તો તેમાં આપણે આ કક્ષાને શું કહીશું? વર્ગક. સમજો એક વસ્તુ, વર્ગીકરણ કોઈ એક ચરણ નથી. તમે કોઈ સજીવનું વર્ગીકરણ કોઈ એવું નથી કે જાતિમાં મૂક્યું વર્ગીકરણ પૈતું, એવું નથી થતું. વર્ગીકરણ એ ઘણા બધા ચરણો ધરાવતી વર્ગીકૃત શ્રેણી છે, જેમાં દરેક જૂથ છે એક વર્ગક છે, દરેક હરોળ એક વર્ગક છે. એમ એને કક્ષા કહેવાશે, પણ વર્ગીકરણ વિદ્યામાં આપણે એને વર્ગક કહીશું. તો જાતિ એક વર્ગક છે, પ્રજાતિ એક વર્ગક છે, કુળ એક વર્ગક છે, ગોત્ર એક વર્ગક છે. બરાબર. તો આ દરેક જે કક્ષા છે એ શું થઈ જશે? વર્ગક થઈ જશે. આ આખી વર્ગીકૃત શ્રેણી થઈ જશે. આ કક્ષા વર્ગીકરણનો ભાગ હશે તો એને વર્ગીકૃત શ્રેણી કક્ષા કહીશું. એ વસ્તુ ધ્યાનમાં આપજો. સિમ્પલ વસ્તુ, વર્ગક એક એકવચન છે અને વર્ગકો આ બધા ભેગા આ વર્ગીકૃત શ્રેણીમાં સૃષ્ટિ, સમુદાય એ બધા શું થશે? વર્ગકો. પણ હું ખાલી એકલું કહું કે પ્રજાતિ તો એક વર્ગક થશે, પણ હું બોલી જાઉં પ્રજાતિ, જાતિ, સમુદાય તે બધા વર્ગકો થશે. કહેવાનો મતલબ એટલું યાદ રાખો, વર્ગીકૃત શ્રેણી કોઈ એક ચરણ નથી, જેમાં ઘણા બધા ચરણો આવે છે અને એક વર્ગીકૃત શ્રેણી બને છે. બરાબર. આટલી વસ્તુ ધ્યાનમાં રાખો. અહીંયા મેં તમને બટાકાનું વર્ગીકરણ આપ્યું, તો તમને બટાકા આપી દીધા છે. તમને એવું કીધું કે ચાલો બટાકાનું વર્ગીકરણ કરો, તો કેવી રીતે કરશો? સૌથી પહેલા જોશો કે બટાકા કઈ સૃષ્ટિમાં આવે છે. તો આપણે જોયું કે વનસ્પતિમાં આવે એટલે આપણે એને કઈ પ્લેન્ટેના એટલે કે વનસ્પતિ સૃષ્ટિમાં આપણે એને મૂકી દીધું. પછી આપણે જોયું કે બટાકા જે છે આવૃત છે, અનાવૃત છે, શું છે? તો આપણને કહ્યું કે બટાકા આવૃત છે, તો એને આપણે આ આવૃત થશે. આવૃત એટલે કે એને આપણે મૂકી દીધું સમુદાયમાં મૂકી દીધું. કયા સમુદાયમાં? આવૃતમાં. બરાબર. વનસ્પતિ માટે આપણે આને સમુદાય નહીં કહીશું, એને આપણે વિભાગ કહીશું. ચાલો પછી આપણે જોયું કે બટાકા કેવા છે? એકદરી છે કે દ્વિદળી? આપણે કયા વર્ગમાં આવશે? તો આપણે જોયું કે દ્વિદળી છે, તો આપણે એને મૂકી દીધા કયા વર્ગમાં? દ્વિદળી વર્ગમાં. પછી જોયું કે બટાકા જે છે એનું ગોત્ર શું છે? તો એ ગોત્ર છે સોલેનસ, તો એને સોલેનસ ગોત્રમાં મૂક્યું. પછી આપણે એને જોયું કે બટાકા કયા કુળમાં આવે છે? તો સોલાનેસી કુળમાં આવે છે, એમાં પણ એનું કુળ આપ્યું સોલાનેસી. એની પ્રજાતિ કઈ છે? તો સોલેનમ છે. જાતિ કઈ છે? તો ટ્યુબરસો. તો આ એક બટાકાનું આખું વર્ગીકરણ. એવી રીતે દરેક સજીવનું આ રીતે એનું સમુદાય, ગોત્ર, કુળ એ બધું અલગ અલગ આવશે. તો વર્ગીકરણ એક વર્ગીકૃત શ્રેણી છે, કોઈ એક ચરણ નથી, ઘણા બધા ચરણ છે. દરેક ચરણને આપણે શું કહીશું? કક્ષા. અને વર્ગીકરણ ભાષામાં આપણે એને વર્ગક કહીશું. બરાબર. આ વસ્તુ ધ્યાન આપજો. હવે આપણે શું શીખવાના છે? તો મેં તમને એક કુટુંબનું ઉદાહરણ આપ્યું કે તમે જ્યારે એક શ્રેણી બનાવેલી, આપણે શું શ્રેણી બનાવેલી? ચાલો, એક કુટુંબ હતું, કુટુંબો ભેગા થયેલા હતા, ગામ બનેલું, ગામ ભેગું થઈને શહેર બનેલા, શહેરો ભેગા થઈને શું બનેલું? રાજ્ય, અને રાજ્યો ભેગા થઈને શું બનેલું? દેશ. તો એક વર્ગીકૃત શ્રેણી હતી. હવે કુટુંબના જે સભ્યોના જેટલા સમાન લક્ષણો હશે એટલા દેશમાં બધા વ્યક્તિના સમાન લક્ષણો હોતા નથી. તો તમે જ્યારે વર્ગીકૃત શ્રેણીનો અભ્યાસ કરશો તો જાતિમાં, જાતિ એટલે સૌથી નિમ્ન સ્તરે આવશે અને સૃષ્ટિ ઉચ્ચ સ્થાને આવશે, ઉચ્ચ સ્તરે. તો તમે આજે જાતિમાં જે સભ્ય રહેલા હશે એના સમાન લક્ષણો વધારે હશે.
જેમ જેમ આપણે ઉપર તરફ જઈશું, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ, તેમ તેમ સમાન લક્ષણો શું થશે? ઓછા થાય. આ નોટ ડાઉન કરવાનું છે ખાસ તમારે. આ એનો ચડતો ક્રમ થશે. વર્ગીકૃત શ્રેણીમાં જાતિ સૌથી નિમ્ન સ્તરે, સૃષ્ટિ સૌથી ઉચ્ચ સ્તરે, જાતિમાં રહેલા સજીવોના સમાન લક્ષણો સૌથી વધારે, પ્રજાતિમાં એનાથી ઓછા, કુળમાં એનાથી ઓછા, ગોત્રમાં એનાથી. જેમ જેમ ઉપર તરફ જઈશું તેમ તેમ સમાન લક્ષણો ઘટશે. જો હું અહીંયા ઉતરતા ક્રમની વાત કરું તો ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં જઈશું તો સમાન લક્ષણો ઘટે અને ઉતરતા ક્રમમાં આવશું તો સમાન લક્ષણો વધે. પછી હું તમને સામાન્ય લક્ષણોની વાત કરું. સામાન્ય, હવે બહુ બધા સજીવ છે. અમુક સજીવ એવા છે કે જે ચાલી શકે છે અને અમુક નથી ચાલતા તો આપણે એને વનસ્પતિમાં મૂકી દીધું અને જે ચાલે છે એને પ્રાણીઓમાં મૂકી દીધું, તો એ એના સામાન્ય લક્ષણો થશે. બરાબર? તો જે સૃષ્ટિમાં જે બી સજીવો હશે એના સામાન્ય લક્ષણો, જો સામાન્ય અને સરખામાં ફરક છે સમજો. સામાન્ય અને સમાનમાં ફરક છે. સામાન્ય એટલે ઉપર છેલ્લા લક્ષણો. તો જો સૃષ્ટિમાં જે બી સજીવો હશે એના ઉપર છેલ્લા લક્ષણો કેવા હશે? સરખા હશે. એટલે અહીંયા સામાન્ય લક્ષણો સૃષ્ટિમાં વધારે, પણ નીચે તરફ આવતા જઈશું તેમ તેમ સામાન્ય લક્ષણો હશે એ ઘટે. સમજો આ વસ્તુને. સમાન અને સામાન્ય. સમાન એટલે સરખા, એકબીજાને મળતા આવતા. સામાન્ય એટલે ઉપર છેલ્લા લક્ષણો. ઉપર છેલ્લા લક્ષણો સૃષ્ટિમાં વધારે, જેમ જેમ નીચે તરફ જઈશું તેમ ઓછા. આમાં એનાથી ઉલટું, ઉપર તરફ જઈશું તેમ તેમ સામાન્ય લક્ષણો કેવા થશે? વધશે. નીચે તરફ આવતા ઘટશે. નોટ ડાઉન કરી લેજો. જાતિ સૌથી નિમ્ન સ્તરે, સૃષ્ટિ સૌથી ઉચ્ચ સ્તરે. બરાબર? નીચે જાતિમાં સમાન લક્ષણો વધારે, ઉપર તરફ જઈશું તેમ સમાન લક્ષણો ઘટે. સામાન્ય લક્ષણો ઉપર વધારે, નીચે આવતા ઓછા થઈ જશે. નોટ ડાઉન કરજો આ વસ્તુ. ચાલો હવે તમે આ જ ઉદાહરણથી સમજી શકો. એકદમ સિમ્પલ. કુટુંબના વ્યક્તિ હશે તો સમાન લક્ષણો વધારે હશે. જેમ જેમ દેશ થઈ ગયો સમાન લક્ષણો ઓછા થઈ જશે. ચલો આપણે જે શીખ્યા છે એનસીઈઆરટીની લાઈનમાં જોઈ લઈએ. વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણ પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી પદ્ધતિ છે કે જેમાં દરેક ચરણ હરોળ કે કક્ષા પ્રસ્તુત કરે છે. એ કોઈ એક ચરણ નથી, આખા ક્રમશઃ ચરણ દર્શાવતી એક શ્રેણી છે અને આ જે દરેક ચરણ છે એક હરોળ કે કક્ષા પ્રસ્તુત કરે છે. આને આપણે હરોળ અથવા કક્ષા કહીશું. આને હરોળ અથવા કક્ષા કહીશું. બરાબર? જો કક્ષા બધી દ્રષ્ટિએ વર્ગીકરણ વ્યવસ્થાનો ભાગ હશે તો એને વર્ગીકૃત કક્ષા કહીશું. આવી કક્ષા ભેગી મળીને જે શ્રેણી બનાવશે જેને વર્ગીકૃત શ્રેણી ટેક્સોનોમિકલ હેરાર્ક કહીશું, જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકે લઈશું. જો જાતિ પણ વર્ગીકરણનો એકમ થશે, પ્રજાતિ પણ વર્ગીકરણનો એક એકમ થશે. બરાબર? તો અહીંયા દરેક કક્ષા શું છે? વર્ગીકરણનો એક એકમ છે. પરંતુ વાસ્તવમાં તે જે હરોળ નિર્દેશ કરે છે તેના માટે વર્ગક. વર્ગીકરણ વિદ્યામાં કક્ષા કે હરોળ માટે કયો શબ્દ છે? વર્ગક. વર્ગક શું થશે? એકવચન. તમને કોઈ કહેશે કે વર્ગકો, વર્ગકો શું છે? તો એ થશે બહુવચન. વર્ગકને ઇંગ્લિશમાં ટેક્સોન કહીશું અને વર્ગકોને ઇંગ્લિશમાં કહેવાશે ટેક્સા. આ પણ ધ્યાન આપજો. બરાબર? ચાલો હવે આપણે વર્ગીકૃત કક્ષા વિશે શીખીએ.
તો સૌથી પહેલી આપણી વર્ગીકૃત કક્ષા છે જાતિ. કોને કહીશું આપણે જાતિ તેની પહેલા ચર્ચા કરીએ. તો એવા સજીવો કે વધારેમાં વધારે સમાન લક્ષણો ધરાવે. બરાબર, તમારી પાસે બહુ બધા સજીવ આપી દીધા, એક આખું મોટું 1000 જણનું તમને 1000 સજીવોનું એક જૂથ આપી દીધું. તમને કીધું કે આને અલગ અલગ જાતિમાં ચાલો વહેંચી નાખો. શું કરશો તમે? તમે શું જોશો કે એવા કયા સજીવ છે કે જેના લક્ષણો ખૂબ જ એકબીજાને વધારે મળતા આવે છે, તો તેને તમે એક જૂથમાં વહેંચી દેશો, એટલે કે એક જાતિમાં મૂકી દેશો. સમજ પડી? તો જાતિનો મતલબ શું થાય? વધુમાં વધુ સમાનતા ધરાવતા સજીવોનું જૂથ. બરાબર. અને જાતિ શબ્દ કયા વૈજ્ઞાનિકે આપેલો છે? એ વૈજ્ઞાનિકનું નામ છે જોન રાય. આ વૈજ્ઞાનિકે જાતિ શબ્દ આપેલો છે. વર્ગીકૃત શ્રેણીમાં જો આપણે જાતિનું સ્થાનની વાત કરીએ તો એ સૌથી નિમ્ન સ્તર છે. અને હવે બીજી વસ્તુ કે વધારેમાં વધારે સમાન લક્ષણો ધરાવતા સજીવ છે જેને એક જૂથ એટલે કે આપણે જાતિમાં વહેંચી દીધા. બીજા એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે અર્ન્સ્ટ મેયર. અર્ન્સ્ટ મેયર શું કહે છે જાતિ એટલે શું? તો અર્ન્સ્ટ મેયર આપણને એક જાતિની એક અલગ વ્યાખ્યા આપે છે. એ શું કહે કે એવા સજીવો કે જે એકબીજા સાથે આંતરપ્રજનન કરી સંતતિનું નિર્માણ કરી શકે એવા જે સજીવોનું જૂથ છે એને જાતિ કહીશું. એટલે કે કૂતરા, તો કૂતરા સાથે પ્રજનન કરીને સંતતિનું નિર્માણ કરી શકે તો કૂતરાની એક જાતિ. બિલાડી સાથે પ્રજનન કરીને સંતતિ નિર્માણ કરી શકે તો બિલાડીની જાતિ. સમજ પડી? તો અર્ન્સ્ટ મેયરે શું કીધું કે સજીવો કે જે એકબીજા સાથે આંતરપ્રજનન કરી સંતતિનું, એ પણ સંતતિ કેવી? પ્રજનનક્ષમ સંતતિ, સંતતિનું નિર્માણ કરી શકે તેવા સજીવોના જૂથને જાતિ કહેવાય. સમજ પડી? બિલાડી કૂતરા સાથે પ્રજનન નથી કરી શકવાની એટલા માટે બંને એક જાતિમાં નહીં આવશે, પણ બિલાડી સાથે પ્રજનન કરી શકે છે તો એની એક જાતિ આવશે. ચલો એ ઉદાહરણ મેં આપેલું છે. આંબો છે જેનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. બટાકો છે જેનું વૈજ્ઞાનિક નામ છે સોલાનમ ટ્યુબેરોસમ. સિંહ છે એનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા લિયો. હવે અહીંયા આ ઇન્ડિકા, ટ્યુબેરોસમ અને લિયો, કોણ? ઇન્ડિકા, ટ્યુબેરોસમ અને આ લિયો, આ ત્રણ જે શું છે એ છે જાતિ છે. આ જાતિઓ છે. મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા શું છે? પ્રજાતિ છે. તો આ ત્રણ શું છે? જાતિઓ છે. બરાબર. હવે આપણે માણસની વાત કરીએ તો માણસ જેનું વૈજ્ઞાનિક નામ શું થશે? હોમો સેમ્પિયન્સ. આધુનિક માણસ છે એનું વૈજ્ઞાનિક નામ આધુનિક માનવ. આદિ માનવના નામ પાછા અલગ હતા. હા, એટલે આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમો સેમ્પિયન્સ. તો આમાં સેમ્પિયન્સ શું છે? એ જાતિ છે. મતલબ કે એવા સજીવો છે કે જે એકબીજા સાથે આંતરપ્રજનન કરીને સંતતિનું નિર્માણ કરી શકે એવા સજીવોને આપણે એક જાતિમાં મૂકશું. એટલી વસ્તુ ક્લિયર રાખો. બરાબર. આ ઉદાહરણ એના થઈ જશે. ચાલો આપણે એનસીઈઆરટીની લાઈન પર શીખતા જઈએ. વર્ગીકરણ અભ્યાસમાં મૂળભૂત સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવોની જૂથને
જાતિ તરીકે ગણના કરશું. મૂળભૂત સામ્યતા, વધારેમાં વધારે લક્ષણોની જે સામ્યતા ધરાવતા હતા એને આપણે એક જૂથ જાતિમાં મૂકી દીધા. વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતના આધારે એક જાતિ નજીકના અન્ય સંબંધ ધરાવતી અમુક એવા લક્ષણો હશે. બરાબર. હવે હું તમને એવું કહીશ કે વાઘ જે છે એની જાતિ થશે ટાઇગ્રીસ. બરાબર. એવી જ રીતે સિંહ છે તો એની જાતિ થશે લિયો. તો અમુક લક્ષણો એવા હતા કે જે એકબીજાથી અલગ હતા, એના કારણે આપણે બંનેને શું કર્યા, અલગ અલગ જાતિમાં મૂકી દીધા. વાઘને ટાઇગ્રીસ જાતિમાં મૂક્યા અને દીપડાને કઈ જાતિમાં મૂક્યા, લિયો. તો અમુક લક્ષણો એવા હશે બાહ્યાકાર જેના કારણે આપણે શું કરશું, એને એક જાતિને બીજી જાતિથી છૂટી પાડશું. જો અહીંયા આપણે જે શીખી ગયા છે મેન્જીફેરા ઇન્ડિકા અને સોલેનમ ટ્યુબેર્સરી. ઇન્ડિકા અને ટ્યુબરસમ અને લિયો શું છે, જાતિ છે. મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા પ્રજાતિ છે. બરાબર. બીજું આમાં કોઈ ખાસ યાદ રાખવા જેવું નથી. ખાસ બીજું ધ્યાન રાખો, હોમો સેમ્પિયન્સ, જેમાં સેમ્પિયન્સ શું થઈ જશે, જાતિ થઈ જશે અને હોમો શું થઈ જશે, પ્રજાતિ. મતલબ ખાલી આટલું યાદ રાખો કે વધારેમાં વધારે લક્ષણ ધરાવતા હોય એને એક જૂથમાં મૂકશો એટલે કે જાતિમાં, કે જે એકબીજા સાથે પ્રજનન કરી સંતતિનું નિર્માણ કરી શકે. એટલે જાતિઓ ઘણી બધી આવશે પ્રજાતિની સરખામણીમાં. હવે આપણે વાત કરવાના છે પ્રજાતિ. તો એની જો આપણે પહેલા વ્યાખ્યા સમજીએ તો નજીકના સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળી પ્રજાતિની રચના કરે. કૂતરા હતા એકબીજા સાથે આંતરપ્રજનન કરી શકતા હતા તો આપણે એને એક જાતિમાં મૂકી દીધા. બરાબર. વાઘ અને સિંહ બંને એકબીજા સાથે પ્રજનન નથી કરી શકવાના, અમુક લક્ષણ અલગ છે તો એની બંનેની જાતિ અલગ અલગ છે. પણ વાઘ અને સિંહના અમુક લક્ષણ એવા હશે કે જેના કારણે આપણે બંનેને શું કરવાના છે, એક જ પ્રજાતિમાં મૂકવાના છે. તો અહીંયા એક ઉદાહરણથી સમજીએ આપણે. પેન્થેરા લિયો જે સિંહનું વૈજ્ઞાનિક નામ છે, પેન્થેરા પાર્ડસ જે દીપડાનું વૈજ્ઞાનિક નામ છે અને પેન્થેરા ટાઇગ્રીસ જે વાઘનું વૈજ્ઞાનિક નામ છે. આ ત્રણ, સિંહ, દીપડો અને વાઘ, એ ત્રણના વૈજ્ઞાનિક નામ છે. તો પેન્થેરા, પેન્થેરા અને પેન્થેરા આ ત્રણ શું છે, પ્રજાતિ છે. લિયો, પેરાડસ અને ટાઇગ્રીસ આ ત્રણ શું છે, જાતિ છે. તો તમે અહીંયા જોઈ શકો લિયો, પેરાડસ અને ટાઇગ્રીસ ત્રણ અલગ અલગ જાતિ છે, પ્રજાતિ એની એક જ છે, શું થશે, પેન્થેરા. તો જે નજીકના સંબંધ ધરાવતી જાતિ હશે એ ભેગી થઈને પ્રજાતિની રચના કરે. અહીંયા સિંહ, દીપડો અને વાઘ ત્રણ જાતિ ને એના અમુક લક્ષણો એવા હશે કે એ સરખા હશે, એના કારણે એને એક જ જૂથ પ્રજાતિમાં મૂકેલા છે. એવી જ રીતે સોલાનમ ટ્યુબેરસમ એટલે બટાટા, પછી સોલાનમ મેલેંગેના એટલે રીંગણ. એવી રીતે બીજું પણ આવે છે સોલાનમ નાઇગ્રીસ એટલે બ્લ્યુબેરી થશે. તો આની અંદર નાઇગ્રીસ, 1 મિનિટ, સોરી, નિગ્રમ આવશે, મારી ભૂલ થાય છે, નાઇગ્રીસ નહીં, નિગ્રમ. તો નિગ્રમ, ટ્યુબેરસોલમ અને મેલેંગેના એ શું છે, જાતિ છે, જે જાતિના અમુક લક્ષણો સરખા છે એટલે એને એક જ પ્રજાતિમાં મૂકેલી છે, કઈ, સોલેનમ પ્રજાતિ. તો પ્રજાતિનો મતલબ એવું થશે કે જે સરખી જાતિ હશે, નજીકના સંબંધ ધરાવતી જાતિ હશે, એ ભેગી મળીને પ્રજાતિ બનાવશે. વૈજ્ઞાનિક નામ સાથે આટલી વસ્તુ યાદ રાખવાનું રહેશે. હવે હું તમને કહું કે આ જે ત્રણે ત્રણ છે, કોણ છે, સિંહ, દીપડો અને વાઘ,
જેની પ્રજાતિ કોણ છે? એની પ્રજાતિ છે પેન્થેરા. હવે હું વાત કરું બિલાડી, તો બિલાડીની પ્રજાતિ શું થશે? ફેલિસ. તો એક પ્રજાતિ બીજી પ્રજાતિથી છૂટી પડશે. બરાબર. ચાલો હવે આપણે બુક પર જઈએ. નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ જે પ્રજાતિમાં સમાવિષ્ટ છે, જે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામ્ય લક્ષણો ધરાવે. આપણે કહી શકીએ કે ખૂબ જ નજીકના સંબંધ ધરાવતી જાતિ ભેગી મળીને શું બનાવશે? પ્રજાતિ. બટાકા અને રીંગણ બે જુદી જુદી જાતિ છે, પરંતુ બંનેને એક જ પ્રજાતિ સોલાનમમાં મૂકેલી છે. એવી રીતે સિંહ, દીપડો અને વાઘ ત્રણ જુદી જુદી જાતિ છે, પર એને એક જ પ્રજાતિ પેન્થેરામાં મૂકેલી છે. જો હું વાત કરું આ ત્રણની પ્રજાતિ પેન્થેરા અને જો બિલાડીની વાત કરીએ તો એની પ્રજાતિ થશે ફેલિસ, તો એ બંને પ્રજાતિ એકબીજાથી અલગ હશે. બરાબર. આ વસ્તુ થઈ પ્રજાતિની. આગળ હવે વાત કરવાના છે કુળની. તો કુળ એટલે કોણ ભેગું મળીને બનાવશે? સરખી પ્રજાતિઓ ભેગી મળી શું બનાવશે? કુળ. પણ જો આપણે સમાન લક્ષણોની વાત કરીએ તો જાતિમાં કેવું હતું? જે સજીવ હતા એના સમાન લક્ષણો વધારે હતા. પ્રજાતિમાં જાતિની સરખામણીમાં સમાન લક્ષણો થોડા ઓછા થયા. તો કુળમાં જે સજીવો હશે તો તેમાં જાતિ અને પ્રજાતિની સાપેક્ષમાં ઓછા સમાન લક્ષણ હશે. બીજું કે સજીવોને અલગ અલગ કુળમાં આપણે કયા લક્ષણોને ધ્યાનમાં રાખીને કરશું? તો વાનસ્પતિક લક્ષણ અને પ્રાજનિક લક્ષણ. આ લક્ષણો જે છે એ ધ્યાનમાં રાખીને એને કુળમાં મૂકવામાં આવશે. તો ચાલો અહીં એક ઉદાહરણ જોવાના છે આપણે. સોલાનમ, પિટુનિયા અને ધતુરા આ ત્રણ પ્રજાતિ છે. સોલાનમ એવી પ્રજાતિ છે કે જેમાં જો હું વાત કરું તો 1500 થી 2000 જેટલી જાતિ છે આની અંદર. પિટુનિયાની જો હું વાત કરું તો પિટુનિયાની અંદર 20 જેટલી જાતિ છે. પ્રજાતિની નથી વાત કરી, જાતિની સંખ્યા. ધતુરામાં 9 જાતિ છે. તો આવી જે પ્રજાતિ છે પણ એના અમુક વાનસ્પતિક લક્ષણ એટલે કે એના મૂળ પ્રકાર પર્ણમાં અમુક સમાનતા હશે. પ્રાજનિક લક્ષણ એટલે એની પુષ્પની રચનામાં અમુક સમાનતા હશે. પછી પ્રજનન પદ્ધતિમાં અમુક સમાનતા હશે. તો એના કારણે ત્રણે ત્રણ અલગ અલગ પ્રજાતિ છે પણ એને એક જ કુળ સોલાનેસીમાં મૂકેલું છે. સોલેનેસી. એવી જ રીતે અહીંયા પેન્થેરા કોની છે? દીપડો, વાઘ અને સિંહની પ્રજાતિ છે. બરાબર. આ પેન્થેરા શું છે? પ્રજાતિ છે. બિલાડીની ફેલિસ પ્રજાતિ છે. પણ અમુક લક્ષણો એના સરખા છે તો એના કારણે એને એક જ કુળ ફેલેડી કુળમાં મૂકેલી છે. બરાબર. તો આવું થશે કે જે સમાન લક્ષણો ધરાવતી પ્રજાતિ હશે જેને આપણે એક જ કુળમાં મૂકશું. બરાબર. તો અહીંયા આપણે પેન્થેરા અને ફેલિસને એક જ કુળ ફેલેડીમાં મૂકેલી છે. એવી રીતે સ્ટુડન્ટ એક કુળ બીજા કુળથી અલગ પડશે. કેવી રીતે? એક ઉદાહરણ જો. બિલાડી જેનું કુળ શું થઈ જશે? ફેલેડી. કૂતરો તો એનું કુળ શું થઈ જશે? કેનેડી. તો આ બંને અલગ કુળ છે. એક કુળ બીજા કુળથી અલગ પડશે. બરાબર. ચાલો આગળ જોઈએ. બીજી કક્ષા કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં લક્ષણો કેવા હશે? ઓછી સમાનતા સાથેનું સંબંધિત પ્રજાતિનું જૂથ છે
આ નોટ ડાઉન કરજો કે કુરમાં સજીવોને કોના આધારે વર્ગીકૃત કરશું? વાનસ્પતિક અને પ્રાજનિક એ બે લક્ષણોને આધારે વર્ગીકૃત કરશું. ઉદાહરણ આપેલું છે વનસ્પતિ સમુદાયમાં સોલેનમ પ્રજાતિ, પિટુનિયા પ્રજાતિ અને ધતુરા. આ ત્રણ જુદી જુદી પ્રજાતિ છે જેને એક જ કુળ સોલેનેસીમાં મૂકેલી છે. એવી રીતે દીપડો, સિંહ, ટાઈગર એટલે કે વાઘ અને દીપડો એની પ્રજાતિ પેન્થેરા છે અને બિલાડીની પ્રજાતિ ફેલિસ છે, તો એને એક જ કુળ ફેલેડીમાં મૂકેલી છે. બરાબર. હવે બિલાડી અને કૂતરાને તમે જોયા જ છે, જોયા છે ને બધાએ? બિલાડી ને કૂતરો દેખાવમાં સરખા છે કે અલગ છે? અલગ છે. તો એના અમુક બાહ્ય લક્ષણો અલગ છે, તો એના કારણે બંનેના કુળ કેવા હશે? અલગ હશે. બરાબર. ચાલો હવે આપણે આગળ વાત કરીએ. હવે ગોત્ર વિશે શીખવાના છે. શું છે ગોત્ર? તો જેવી રીતે જાતિ ભેગી મળી પ્રજાતિ, પ્રજાતિ ભેગી મળી કુળ, તેમ સરખા કુળો હશે. કુળ એવા હશે કે જેના લક્ષણ સરખા હશે, તે ભેગા મળીને ગોત્ર બનાવે. કોણ ભેગા મળીને? કુળો ભેગા મળી શું બનાવશે? ગોત્ર. અહીં એક ઉદાહરણથી ચલો સમજી લઈએ. કુળ છે કોન્વુલેશી અને સોલેનેશી, આ બંને કુળ છે. તો એને એક જ ગોત્રમાં મૂકેલા છે. જો આ પણ એક કુળ છે અને આ પણ એક કુળ છે, જેને એક જ ગોત્ર પોલીમોનિયલિસમાં મૂકેલા છે. પોલીમોનિયલિસ. પોલીમોનિયલ્સ એ કુળમાં ગોત્રમાં મૂકેલા છે. આ બંને કુળ છે. કોન્વુલેશી અને સોલેનેશી એ બંને કુળ છે જેને એક જ ગોત્રમાં મૂકેલા છે. એવી જ રીતે આ કોનું છે? વનસ્પતિ. એવી જ રીતે જો પ્રાણીનું એક ઉદાહરણ આપણે જોઈએ તો ફેલિડી કોનું કુળ છે? અત્યારે જ આપણે જોઈ ગયા કોનું કુળ છે? બિલાડીનું. કેનેડી કોનું કુળ છે? કૂતરાનું. પણ બંને માંસ પણ ખાય છે. બિલાડી ઉંદરને પણ ખાય છે, કૂતરું પણ કોઈ બીજું પ્રાણી નાનુંને ખાઈ શકે છે. તો એ બંનેના એ લક્ષણ સરખા છે, તો એના કારણે એને એક જ ગોત્ર કાર્નિવોરા એટલે કે માંસાહારીમાં મૂકેલા છે. બરાબર. તો આવું થશે કે જે કુળ એવા હશે કે જેના અમુક લક્ષણો સરખા હશે, તો આપણે એને એક ગોત્રમાં મૂકશું. ચાલો બુકમાં જોઈ લઈએ. ઘણા સરખા લક્ષણોના આધારે સજીવોને જાતિ, પ્રજાતિ અને કુળ જેવી કક્ષામાં આપણે વર્ગીકૃત કરી નાખ્યા. સામાન્ય રીતે ગોત્ર ઉચ્ચ વર્ગીકૃત કક્ષાના લક્ષણોના સમૂહના આધારે ઓળખાય છે. કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈ ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવશે. ગોત્ર એક ઉચ્ચ કક્ષામાં આવશે. સૌથી ઉપરની ઉચ્ચ કક્ષા નથી, પણ એની ઉચ્ચ કક્ષા થશે. કોન્વોલ્યુલેશી અને સોલેનેશી બંને વનસ્પતિના કુળ છે, પણ એના અમુક પુષ્પીય લક્ષણો કેવા છે? સરખા છે. તો એના કારણે પોલીમોનિયલિસ ગોત્રમાં મૂકેલા છે. એવી રીતે ફેલેડી અને કેનેડી બંને કુળ અલગ છે, પણ એના લક્ષણ સરખા છે. બંને માંસ ખાય છે, તો એને કારણે કાર્નિવોરા એટલે કે માંસાહારી ગોત્રમાં એને મૂકેલા છે. ચાલો હવે આગળ જોઈએ છે વર્ગ. શું છે વર્ગ? તો ગોત્ર ભેગા મળવાના છે અને શું બનાવશે? વર્ગ. અહીંયા એક ઉદાહરણ જોઈએ. ચાલો. વાનર, ગોરીલા અને ગિબ્બન ત્રણ જે છે એનું ગોત્ર એક જ છે, પ્રાઇમેટા. એ કેવા છે? શાકાહારી છે. વાઘ, બિલાડી અને કૂતરો ત્રણ માંસાહારી છે, એટલે એનું ગોત્ર એક જ છે. પણ અમુક લક્ષણ એવા છે. શું લક્ષણ એવા છે? એના શરીર પર વાળની રૂંવાટી છે, સ્તન ગ્રંથિ ધરાવે છે. બરાબર. તો એવા અમુક લક્ષણો છે, સરખા છે, એના કારણે એને એક જ વર્ગ સસ્તન સમુદાયમાં મૂકી દીધું. કયા? બાહ્યકા લક્ષણો. ખાસ કયા આના બાહ્યકા લક્ષણો હશે? તો સ્તન ગ્રંથિ ધરાવે,
પછી શરીર પર વારની રૂવાતી, કર્ણપલ્લવ ધરાવે, બાહ્ય કર્ણપલ્લવ. તો આવા લક્ષણો એના સરખા છે. તો આ બંને ગોત્ર અલગ છે પણ એને એક જ વર્ગમાં મૂકી દીધા, સસ્તન વર્ગમાં. બરાબર. એવી રીતે ઉભયજીવી પણ આવશે, એના વર્ગ અલગ, સરીસૃપનું વર્ગ અલગ, વિહંગ. તો એ બધા વર્ગો છે. જો વર્ગકની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્ર સમાવે છે. વાનર, ઘોડીલા અને ગિબ્બન પ્રાઇમેટા એટલે કે શાકાહારી છે. વાઘ, બિલાડી અને કૂતરા પ્રાઇમેટા એટલે શાકાહારી અને જરાયુ છે, બચ્ચાને જન્મ આપે છે. બરાબર. તો એ બંનેના ગોત્ર અલગ છે. વાઘ, બિલાડી અને દીપડા કાર્નિવોરા છે અને આ પ્રાઇમેટા છે, પણ એના અમુક લક્ષણ સરખા છે. તો એના કારણે એક જ વર્ગ સસ્તનમાં આપણે મૂકી દીધા. આ તો ખાલી એક ઉદાહરણ છે. આવા બીજા પણ ઘણા ગોત્ર છે જે સસ્તન વર્ગની અંદર આવશે. બરાબર. ચાલો હવે વર્ગ ભેગા થઈને શું બનવાનું છે? સમુદાય. શું બનશે? વર્ગો ભેગા મળી શું બનાવે? સમુદાય. જો પ્રાણીઓ હશે તો આપણે એને સમુદાય કહીશું, પ્રાણીઓ માટે. વનસ્પતિ હશે તો એને આપણે આ કક્ષાને કહીશું વિભાગ. આ પણ ધ્યાન આપજો. હવે પ્રાણીઓમાં પણ શું છે? અમુક એવા છે કે જે શું છે? મેરુદંડ ધરાવે છે. મેરુદંડ તો તમને ખબર જ છે. શું થાય મેરુદંડ એટલે? શું થશે? પૃષ્ઠવંશી મેરુદંડ. બરાબર. પાછળની ભાગે જન્મથી જે પુખ્તાવસ્થા સુધી રહેશે એક દંડ જેવી રચના છે જે મેરુદંડ. તો અમુક સજીવ એવા છે કે જે મેરુદંડ ધરાવે છે, અમુક ધરાવતા નથી. તો જે મેરુદંડ ધરાવે તો તેને આપણે કયો સમુદાય? મેરુદંડી સમુદાયમાં મૂકી દીધા. જે મેરુદંડ નથી ધરાવતા તો એને આપણે અમેરુદંડી સમુદાયમાં મૂકી દીધા. તમે ચોથું ચેપ્ટર શીખી ગયા છે. મેરુદંડમાં કોણ આવશે? વિહંગ સમુદાય, ઉભયજીવી, સરીસૃપ, સસ્તન, એ બધા કોની અંદર આવે છે? મેરુદંડીમાં. અમેરુદંડીમાં કોષ્ઠાંત્રી, નુપુરક, સછિદ્ર, પૃથુકૃમિ કે જે એની મેરુદંડ ધરાવતા નથી તે બધા અમેરુદંડી છે. તો અમુક લક્ષણોને આધારે અમુક વર્ગ એવા હતા કે જેના સરખા લક્ષણો છે. અહીંયા સરખું લક્ષણ શું છે? મેરુદંડ. જે મેરુદંડ ધરાવે એને વર્ગ આપી દીધો મેરુદંડ, સમુદાય આપી દીધો મેરુદંડી, અને જે મેરુદંડ નથી ધરાવતા એને સમુદાય આપી દીધો અમેરુદંડી. એવી જ રીતે જો આપણે વનસ્પતિની વાત કરીએ તો જે વનસ્પતિના સરખા લક્ષણો હશે, જોવા જઈએ તો આવૃત બીજધારી વનસ્પતિ કે જે દ્વિદળી હશે. બરાબર. વાહક પેશીઓ ધરાવતી હશે. પછી એના બીજ પર આવરણ હશે. તો એવી જે બી વનસ્પતિ હશે તેને એક વર્ગમાં મૂકી દીધા આવૃત બીજધારી. જેના બીજ ખુલ્લા છે તો એને મૂકી દીધા અનાવૃત બીજધારી. એવી વનસ્પતિ છે જેમાં વાહક પેશી નથી આવેલી તો એને મૂકી દીધું દ્વિઅંગી. તો આ રીતે સમાન લક્ષણોને આધારે આપણે શું કરશું? એને અલગ અલગ વર્ગમાં વિભાજિત કરીશું. જો સસ્તનના વર્ગની સાથે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ આ બધા વર્ગોને સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષા. સમુદાય એટલે શું થશે? વર્ગીકૃત શ્રેણીમાં બીજા સ્થાને રહેલી ઉચ્ચ કક્ષા છે. ઉચ્ચ સ્થાન એટલે સૃષ્ટિ પછીનું. તો મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જેવા એક સરખા લક્ષણોના આધારે એને એક જ સમુદાય મેરુદંડીમાં મૂક્યા. એવી રીતે વનસ્પતિમાં પણ કેટલાક સરખા લક્ષણોના આધારે એને અલગ અલગ વિભાગમાં, કોઈને આવૃત બીજધારી, કોઈને અનાવૃત, કોઈને લીલ, કોઈને દ્વિઅંગી, કોઈને ત્રિઅંગી. બરાબર. તો આવી રીતે વર્ગ આવશે. છેલ્લું છે સૃષ્ટિ. સૃષ્ટિ બે જ હશે. બરાબર. એમ તો આપણે પ્રાણ સૃષ્ટિ જોયેલી છે. મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. પણ આપણા જે વૈજ્ઞાનિક હતા એરિસ્ટોટલ, એને તો બે સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો અમુક લક્ષણ એવા છે કે જે ચાલી શકે છે, સજીવ એવા છે જે ચાલી શકે છે તો એને પ્રાણી સૃષ્ટિમાં મૂક્યા. જે નથી ચાલી શકતા એને વનસ્પતિ સૃષ્ટિમાં. તો
તો એકદમ ઉપર છેલ્લા બાહ્યાકાર લક્ષણોના આધારે સજીવોને બે સૃષ્ટિમાં વિભાજિત કર્યા, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો એની અંદર કયા કયા વર્ગ આવશે? તો આપણે પ્રાણી સૃષ્ટિમાં આપણે બધા વર્ગ શીખી ગયા. શું શીખ્યા? સછિદ્ર, કોષ્ઠાંતિ, નુપૂરક, સંધિપાદ, વિહંગ, સસ્તન, ઉભયજીવી, એ બધા વર્ગો કે જે એક સૃષ્ટિમાં આવે છે પ્રાણી સૃષ્ટિમાં. એવી જ રીતે આપણે કોની અંદર? વનસ્પતિમાં આવૃત, અનાવૃત, દ્વિઅંગી, ત્રિઅંગી, એ બધા વિભાગ છે એક જ સૃષ્ટિમાં આવશે વનસ્પતિ સૃષ્ટિમાં. તો વર્ગો ભેગા મળીને શું બનાવશે? સૃષ્ટિ. પ્રાણીઓના વર્ગીકરણ તંત્રમાં વિવિધ સમુદાયમાં સમાવેશ બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે, જેને શું કહેવાશે? સૃષ્ટિ. જ્યારે બીજી બાજુ વનસ્પતિ સૃષ્ટિ તે અલગ છે, બધી જ વનસ્પતિના વિવિધ વિભાગોમાં સમાવેશ છે. સૃષ્ટિ બે છે, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. હવે અહીંયા આપણે એક વર્ગીકૃત શ્રેણી આપેલી છે. શરૂઆતમાં જ મેં તમને શીખવી દીધું કે તમે જાતિથી સૃષ્ટિ તરફ, એટલે આ ચડતો ક્રમ, તો તમે ચડતા ક્રમમાં જશો તેમ શું થશે? સમાન લક્ષણો ઘટે. જાતિથી સૃષ્ટિ તરફ ચડતા ક્રમમાં જતા સમાન લક્ષણો ઘટે. સૃષ્ટિથી જાતિ નીચે તરફ આવતા એટલે કે ઉતરતા ક્રમમાં સમાન લક્ષણો વધે. આ મેન યાદ રાખજો. આ એમસીક્યુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જાતિથી સૃષ્ટિ તરફ જતા સમાન લક્ષણો વધે કે ઘટે. ઉપર તરફ જઈશું તો ઘટે, નીચે તરફ આવશું તો વધશે. બરાબર? જો પાછળ આપણે જાતિથી સૃષ્ટિ ઉપર તરફ જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટશે. સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા વધે. ઉચ્ચ કક્ષાએ એક વર્ગકને એ જ સ્તર બીજા વર્ગક સાથે નક્કી કરવી વધુ મુશ્કેલ પડે છે અને વર્ગીકરણની સમસ્યા વધુ જટિલ છે. તો આટલી વસ્તુ થશે આપણે વર્ગીકૃત કક્ષામાં. હવે આપણી બુકમાં એક ચાર્ટ આપેલો છે, એના વિશે શીખી લઈએ. ચાલો, અહીંયા આપણને મનુષ્ય એક સજીવ છે, એનું નામ આપેલું છે. એનું વૈજ્ઞાનિક નામ થશે હોમો સેમ્પિયન્સ. હોમો એની શું છે? પ્રજાતિ છે. બરાબર? સેમ્પિયન્સ એની જાતિ થશે. જો હું એના કુળની વાત કરું તો હોમિડી એનું કુળ થશે. ગોત્ર એનું પ્રાઇમેટા થશે, બચ્ચાને જન્મ આપે છે. સ્તન ગ્રંથિ ધરાવે છે, શરીર પર રૂવાતી છે એટલે એનો વર્ગ થશે સસ્તન. મેરુદંડ ધરાવે છે એટલે થઈ જશે મેરુદંડી. એવી રીતે ઘરમાખી, જેનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા. પ્રજાતિ એની મસ્કા છે, કુળ એની મસ્કડી છે, ગોત્ર એનું ડિપ્ટેરા છે, વર્ગ કીટક છે અને એનો સમુદાય છે સંધિપાદ. આંબો એટલે મેન્જીફેરા ઇન્ડિકા, મેન્જીફેરા પ્રજાતિ. એનાકાર્ડિયેસી એનું કુળ છે, સેપિડેલન્સ એનું ગોત્ર છે, દ્વિદળી એનો વર્ગ છે અને આવૃત બીજધારી છે. એવી રીતે ઘઉં એટલે ત્રિટિકમ એસ્ટિવમ, ત્રિટિકમ પ્રજાતિ, પોએસી કુળ છે, પોએલસ એનું ગોત્ર છે, એકદળી એનો વર્ગ છે ને આવૃત બીજધારી. તો આ જે ચાર્ટ છે એમાંથી એક એમસીક્યુ તો આવે છે, એટલે આ ચાર્ટ તમારે યાદ રાખવો પડશે. બરાબર? અહીંયા આપણા ચેપ્ટરની સમાપ્તિ થાય છે. હવે આપણે થોડા એમસીક્યુ શીખી લઈએ. ચાલો, કક્ષા શું છે? પહેલો એમસીક્યુ, કક્ષા શું છે? તો આખી એક વર્ગીકૃત શ્રેણી હતી. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. તો એમાં વર્ગ એક કક્ષા હતી, ગોત્ર એક કક્ષા હતી. તો જોઈએ અહીંયા શું છે? શ્રેણીનો ક્રમ છે, જીવન વસ્તુનું કોઈ પણ જૂથ છે, વર્ગક સાથે અદલા બદલી માટે વપરાતો શબ્દ છે, વર્ગીકરણ જૂથ છે, પણ એ શું થશે? શ્રેણીનો એક ક્રમ થશે. શું થશે આનો જવાબ? કક્ષા એક શ્રેણીનો એક ક્રમ છે, વર્ગક એક શ્રેણીનો એક ક્રમ છે. ચાલો, જે લિનિયસની શ્રેણીમાં વર્ગક નથી. કોણ વર્ગક નથી? વર્ગ અને ગોત્ર તો છે વર્ગક, સૃષ્ટિ અને વર્ગ પણ વર્ગક છે,
પ્રજાતિ અને જાતિ પર વર્ગક છે, સમુદાય વર્ગક છે પણ એની સાથે વિવિધતા આપેલું છે જે લિનિયસમાં વર્ગક નથી, તો આનો જવાબ થઈ જશે આપણો ડી. બરાબર. વર્ગીકૃત શ્રેણીને ઉતરતા ક્રમમાં સાચો ક્રમ પસંદ કરો. ઉતરતો ક્રમ, ચડતો નથી કીધો, ઉતરતો એટલે શું થશે? પહેલા ઉતરતો ક્રમ એટલે સૃષ્ટિ, પછી સમુદાય અથવા વિભાગ વનસ્પતિ હશે તો વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. ચાલો ક્રમ શોધી કાઢીએ આપણે. જાતિ પ્રજાતિ ચડતો ક્રમ થઈ ગયો, આપણને ઉતરતો ક્રમ પૂછેલો છે. વિભાગ, ગોત્ર, વર્ગ, કુળ, પ્રજાતિ, જાતિ આ બરાબર છે. બીજામાં ચેક કરી લઈએ. વિભાગ વર્ગ, વર્ગ પછી શું? સોરી, અહીંયા આપણ નહીં આવશે. વિભાગ, વિભાગ પછી વર્ગ આવશે. તો પહેલા આપણે એ ચેક કરીએ કે વિભાગ પછી વર્ગ કોનામાં છે, તો સી અને ડી માં વિભાગ પછી વર્ગ છે. વર્ગ પછી ગોત્ર કોનામાં છે, તો અહીંયા ચોથામાં શું છે? વર્ગ પછી ગોત્ર, ગોત્ર પછી કુળ, કુળ પછી પ્રજાતિ અને પછી જાતિ. તો આ એનો ઉતરતો ક્રમ છે. ચડતો ક્રમ પૂછેલો હતો તો નીચેથી ઉપર જવાનું. બરાબર. ખોટા વાક્યને પસંદ કરવાનું છે. આ એમસીક્યુ એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે તમારા માટે. સૃષ્ટિથી જાતિ નીચે તરફ જતા સામાન્ય એટલે કે સરખા લક્ષણોની લાક્ષણિકતા વધે. જાતિમાં સમાન લક્ષણો વધારે હશે. અહીંયા સામાન્ય ખોટું લખાઈ ગયેલું છે, સમાન આવશે. સામાન્ય, સમાન લક્ષણો, સરખા લક્ષણો. જાતિમાં સૌથી વધારે, સૃષ્ટિમાં સૌથી ઓછા. તો તમે સૃષ્ટિથી નીચે તરફ આવશો જાતિ તરફ, તેમ સમાન લક્ષણો વધશે. એટલે આ વાક્ય તો સાચું છે, ખોટું નથી. કેટલાક સરખા લક્ષણો ધરાવતી પ્રજાતિ ભેગી થઈ ગોત્ર બનાવે. શું બનાવશે? ગોત્ર નથી બનાવતી. શું બનાવશે? કુળ બનાવે. આ વિધાન ખોટું છે. બિલાડી અને કૂતરાનું સરખું કુળ ફેલેડી છે, ખોટી વાત છે. કૂતરાનું શું થઈ જશે? કેનેડી. બિલાડીનું શું થઈ જશે? ફેલેડી. તો આ વિધાન ખોટું છે. દ્વિનામી નામકરણ પદ્ધતિ કેરોલસ લિનિયસ દ્વારા રજૂ કરાઈ વાત સાચી છે. અહીંયા ખોટા વિધાન કયા છે? તો બીજું અને ત્રીજું એક ખોટું વિધાન છે. ઓપ્શન શોધી કાઢીએ. ડી થઈ જશે આપણો જવાબ. આગળ જોઈએ. નીચેનામાંથી કયું પ્રાણી તેની ચોક્કસ નામના વર્ગીકૃત કક્ષા સાથે યોગ્ય બંધ બેસે છે? તો વાઘની જાતિ ત્રાઇગીસ થશે, આ યોગ્ય છે. બાકી કટલ માછલીનો વર્ગ મસ્કુલા થાય એ ખોટું છે. મનુષ્યનું કુળ પ્રાઇમેટા નથી, કુળ પ્રાઇમેટા નથી, ગોત્ર પ્રાઇમેટા છે, એટલે આ પણ ખોટું. ઘરમાખીનું ગોત્ર મસ્કડા નથી, તો અહીંયા બંધ બેસે વાઘની જાતિ ત્રાઇગીસ, એ સાચું છે, એટલે જવાબ થઈ જશે એ. નીચેનામાંથી કઈ વર્ગીકૃત કક્ષા ખોટી રીતે બંધ બેસે છે? ખોટી રીતે. પ્રજાતિ મસ્કા, ઘરમાખીનું બરાબર છે. કુર મસ્કેડી બરાબર છે. ગોત્ર પ્રાઇમેટા ખોટું છે. વર્ગ કીટક બરાબર છે. ગોત્ર એનું શું થઈ જશે? આ ગોત્ર એનું શું થઈ જશે? આપણે અત્યારે જ જોઈ ગયા. ઘરમાખીનું ગોત્ર શું છે? ડિપ્ટેરા છે. જ્યારે અહીંયા શું કીધું છે? શું કીધું છે? પ્રાઇમેટા છે, એટલે આ ખોટું છે. તો ખોટી રીતે બંધ બેસે તો અહીંયા આપણો જવાબ થઈ જશે સી. નીચેનામાંથી કયો ગોત્ર વ્યક્તિગત કિસ્સામાં વર્ગીકૃત કક્ષામાં ચડતો ગોત્ર દર્શાવે છે? ચડતો ક્રમ, હા ગોત્ર લખાઈ ગયું છે, અહીંયા ક્રમ આવશે. ચડતો ક્રમ પૂછેલો છે. પેલામાં ઉતરતો હતો, ચડતો એટલે પહેલા જાતિ આવશે. તો ચાલો અહીંયા આપણે જોઈએ જાતિ. જાતિ પછી પ્રજાતિ, પછી કુળ, ગોત્ર, વર્ગ અને સૃષ્ટિ. આપણો જવાબ થઈ જશે બી. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આપણે એક ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધું છે 11માનું. બરાબર. હવે આપણે
આવતા મતલબ બુધવારથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. બરાબર, અહીંયા સુધી સમજ પડી ગઈ. નોટ્સ બનાવતા રહેજો. આની નોટ્સ જે બોર્ડ પર લખું છું એ પર તમને મળી જશે, તમે ટીચરો પાસેથી મેળવી લેજો. ઓકે, બાય બધાને.